પગે લાગેલો ગાય માતા હતા ફાઈન હું તો ગભરાઈ જઈ કે પકડો 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 જે કે આજે ભાઈ તમારા ભાષામાં જો ગુ ઓહો ગુથી બનાવું ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો જય માતાજી ગલીમાં છે તો ગાઈસ સવારમાં રોટલી અને ખીચડી વઘારે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચોસ લ્યો વલે ઓવો ગાય માતા આયા ને ગાય માતા આયા નાખી ના ચીચી નાખી ના આયો નજુ નાખવાની આ રોટલી આવી જો હેડો તનોમાં પાછળ દોડે ગાય જતી રહે आई 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 खवड़ाई दो खाई जी पगे लागेला गाय माता था नहीं मम्मी गाय माता था એને ખવડાવી દો કે ભેંસ ને ખવડાવી મમ્મી ભેંસ ને ખવડાવી દીધો ગાય ને ખવડાવી દીધો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગાઈસ જો અમાર તનો હા ને વેલો વેલો અબલી ને એવું ખાવા આવી ગયો જાડી માચો જો હેડો અમાર તનો આયો તમાર મોટો ગરાગ હેડો તાન બધું ફરી વળશે હા મમ્મી મને જલ્દી લેતી શી લેવું હા જલ્દી હારા બાજુ આતી રે તો ગાઈસ અમાર તનો લેસ સંગોળો ના માં ઓલે જલ્દી બે હાર આરીએ જેલી આપજો એક અને કાલે લે અને એ કે લેવાનું આપી દે તને હેડો તો ગાઈસ સંગોળા લઈ લીધો ઓબલી લીધી છે હજુ શું લેવાનું જેલી લઈ જઈ શીખી આલુ ગરી અંબોડિયા તો જો ગાઈસ સંગોળા લીધો તો બાલી દોત લઈને તો ખાઈશ આમ કરજો હા આ હાથમાં ભાગી ભાગીને ખાઈશ અને સંગોળા લઈ લીધો હા આમ ગોળીઓ લીધો છે અને આ ઓબલી લીધી છે જો શાક મળતા મળતા અમે હા ને સંગોળાને એવું લેવા જાય ચંપલ આ બીજું શું લાવી જાડી બાજુ રહી આમ કર દો આ જરા હા જેલી લીધી ગુડ મોર્નિંગ મલિકભાઈ ગુડ મોર્નિંગ અમે સંગોરો લાયા ગુડ મોર્નિંગ આરુ જય શ્રી કૃષ્ણ રાધે રાધે પપ્પા જોડે આવીને હોઈ ગયો પપ્પા ઊંઘી રહ્યા ને તે હા પપ્પા જોડે આવીને હોઈ ગઈ ઉઠતા નહીં પપ્પા હવે જો એક જ સ્ટાઇલ માંગવાનું બાપની સ્ટાઇલમાં છોકલો ગુટ્ટુ ગુટ્ટુ પપ્પાને ઉઠાડવાના તિતલી લાયા તિતલી નહીં આવ્યો શું ભણા ભાઈ અમારા આયા તો ગાઈસ ભાઈ ને સોહમ નહીં આયા છે રહેવાનું જવાનું ભાઈ તો રહેશે ને જેમ ભાઈ ને રહેવા દેજે આવ્યો ભાઈ બાપન બાય બાય કહી દે હાલો બાપન ફોન આવે વાત કરો ભાઈબંધ તું શું કરે આ પેલી જેલી લાય મિક્સ કરી નાખી પછી ખાવાની હા પૈસા કાં ખાવાનું બનવાનું ચાલુ થઈ જશે રોટલી બનાવ રોટલી વધારી હતી એ આપણે તો ખાધી જ નહીં અને આમાં બની છે ઓહો તો એ તો ગરમ છે ગરમ આપણું જમવાનું કોબીનું શાક પરોઠો ને એક રોટલી દરરોજ અલગ અલગ ખાઉં પરોઠો અને એક રોટલી તો ભાઈ આ સબ બાલીને બે જણો બે વાતો કરે તો ગાઈસ એમાં જો પહેલીમાં છે ઊંઘે ફોન જોવા બધો ને પોતપોતાના રૂમમાં જઈને હોઈ જશે અને અમે ભોનાભાઈ બે ચોક જઈએ તો જઈએ ટાઈમ પાસ કરવા જવું પડે મારો કેક એળો એક્ટિવ કેક મારીને ચાલુ કરવું પડે ખાધું નહીં પોઈન્ટ ચાલુ હતો નહીં પણ કેક મારો તો અમે ભોનો બે જઈએ ફરવા એટલે અમોની ખબર નહીં ક્યાં જવાના આ તો કંટાળા આવતા હતા બે જણના
એ હેડે આવો શું તો જઈશું આપણે જવું તો જા દે આપણે ફરતા ઘેરે કંટાળો આવે છે કે જો જવું તો જવા દે કંટાળા આવે છે શું કરવું પકોડી ખાઈએ અમાર બોનાને હવે પકોડી ખાવી છે તોકન રાયજા ઉપર ખાય છે ને એને તોકન પકોડી ખાવી અમાર બોનાને પકોડી ખાવી છે ચાલુ છે તો હમણાં દેખાય ને બોનો પકોડી ખાવાય હતી અહીં આવે ને એટલી વખત પકોડી ખાવા તો આવવાનું મસ્ત પકોડી બનાવો એ આઈકનમાં પકોડી ખાવાની છે બોનાના નવ ચોઈ ખાવાની તારો આપણે ચણામાં જ ખાણી ચણા મહિના ખવડાવીને આપણે એક પ્લેટ બનાવી દે ભાઈ આપણી પકોડી આવી જશે ભણો તો પોણી વાળી ખાય આપણે પોણી વાળી નહીં ખાતા તાલા કાકા મળે છે હવે શું અમને કાયદ કરે જેટલી વાર મળે ને એટલી વાર ચોપડે ફરવા ના જા ફરવા જતું હોય ઘેર ખાલી હતું કોમ હતું એટલે હતું આવું કેતો હશે પકોડી ખવાયો ગોબાની પકોડી બહુ ભાવે પકોડી મસ્ત જેટલી વાર આવે એટલી વાર પકોડી જ ખાઈ છે યાર તો હવે જઈએ છીએ ઘેર પકોડી જ ખાધી અને હવે શું કે આપણે હવે ઘેર જઈએ કીધું ચલો ઘેર જઈએ એને પાછું ઘેર જવાનું છે નહીં રે આવું લે હા યાર કાલ નોકરી જવાનું નોકરી જાય છે ને એટલે નોકરી જવાનું છે ગાઈ આવી ગયા છીએ હવે ગયા ને હજુ કૈલીમાં શું ઉભો નહીં થતો લે ઊભું થવાની ઈચ્છા જ નહીં કહું ને એકડે તા નહીં ને આયા તો હવે ફોન જ જોવાય 4 વાગ્યા એટલી બસ અલે ભાઈ આ ચાલવામાં ચોર આવે છે આને એટલે કે પકડો જલ્દી પકડો જોરા ગરમ ગરમ ચા પીને જતી રહી કે પકડો ચા પીને જઈ ગભરાઈ જાય પકડો આપાઈ ને એનું તો ગભરાઈ જાય કે પકડો જલ્દી પકડો મેં કીધું શું થયું પછી કે ચા ઠંડી થઈ જાય પાછી એમ કે આજે પાછા બટાકા મોરાય છે આજે આનું શાક છે આજે આનું શાક ડુંગળી બટાકા બાજરીનો રોટલો આમાં સર ઓબરો આ ચિયો ઓબરો કહેવાય મમ્મી હા અમે ને એના તાન તો ઇંગ્લિશ ઓબરો કહેતો હતો ઇંગ્લિશ ઓબરો જ કહેવાય જે કહેવા જોઈએ ભાઈ તમારા ભાષામાં જો ઇંગ્લિશ ઓબરો જ કહીએ ખાટું લાગે છે કઈ બોન એમ કે છે ફરમાવો ઓબલી લાયા અરે રે લે ખાઈ જ જવાનો એ ઓબલી લીધેલી છે સંગોરો લીધો છે અને આ તો ઘેર મારેલો છે કોબી અને ગાજર પેલા મોમાં ઓબલું પતવા દઈએ કોના કાંઠી લીધી હતી ઈવન બેન પાણી આવે ને ઈવન જોડે લીધો પાછો ખબર બંગડીઓ વેચવા આવે એનું નામ જાડી પછી પેલો લઈને આવે એનું નામ જાડી છે પેલા નોમ નહીં નોમ એવું ચમ પાડેલું હોય ચમ કહ્યું જાડો છે ને જાડો એટલે જાડી નોમ પાડેલું સંગોળો આમ ફૂલ નાખવાનો બધા અલગ અલગ ફૂલ આપણો આમ ફૂલ લે આ તનું જો ગણપતિ બાપા એથી લઈને રમવા જતા રહ્યા બાપા અહીંથી લઈને રમવા લઈ જાય છે પાછી એ સોડીઓ લેવું જ નહીં મમ્મી એ બેઠા બધો નહીં કે છે સાહિલ્યાન બોલ્યાન એનું તનુનું મારું અંજુનું કે તમે ખાવાનું રાખો હવે ખાવાનું સારું ખોરાક ખપતી બોલો કે હું તો ખાઉં છું મીઠું ખાવું તો સાહેબ કે આપણે તો બધો અલગ જ ખાઈએ એમ બોલાવો ઘી ને એવું પાવ ખાય નહીં મમ્મી એટલે એવું ખાય નહીં પાવ કે હું તો ખાઉં છું તો સાહેબ કે હું તો બધો અલગ જ ખાઉં તો મમ્મી વાત જ બંધ કરી નાખી કે ભાઈ આપણું ખાવાનું ખીચડી અને બટાકાની સબ્જી ડુંગળી બે મિક્સ અને બાજરીનો રોટલો બન્યો હું ખાધું હતી ઓ અમારે તનું લડ્ડુ બનાવો હાનો બનાવે મારતીનો અંગ ખાધું હતી ગુ ઓહો ગુથી બનાવો હાનું ગુસ પોદલો પોદલા એ બનાવો માટી છે ગાયનો કોડરો તને છીને ચિત્રી નહીં જતી હા અમારે તને ચિત્રી નહીં ચડતી 274 પૂરો થયો બસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરી દેજો
અને નવા ચેનલ ઉપર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય 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 બાય.